નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું જલાલપોર તાલુકાના કરાડી ગામે ઐતિહાસિક રાષ્ટ્રીય શાળા આજે 100 વર્ષ પૂર્ણ કરી રહી છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઐતિહાસિક શાળાની સ્થાપના વર્ષ 1924માં કરવામાં આવી હતી। આ શાળા સ્વતંત્ર સંગ્રામની સાથે ગાઢ રીતે જોડાયેલી તેમજ મહત્વપૂર્ણ યોગદાન પણ આ શાળા દ્વારા આપવામાં આવ્યું છે। ભારત વિદ્યાલય કરાડી 1919માં જલિયાવાલા હત્યાકાંડ પછી મહાત્મા ગાંધીએ સરકારી શાળા અને કોલેજોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી। હજારો લોકોએ આ શાળાઓ છોડી દીધી હતી અને સ્વતંત્રતાની લડાઈમાં જોડાવાનું નક્કી કર્યું હતું। વર્ષ 1921માં કરાડીના લોકોએ બ્રિટિશ સંચાલિત શાળાઓથી અલગ થવા માટે રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું। વર્ષ 1930માં આ શાળા સ્વતંત્ર સેનાનીઓનું કેન્દ્ર બિંદુ બની ગઈ હતી। દાંડી નમક સત્યાગ્રહ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહીં 21 દિવસ સુધી આ ગામમાં વસવાટ કર્યો હતો। તેમજ આ ગામના લોકોએ ભારતની આઝાદીની લડાઈમાં યોગદાન આપવા સાથે આ વિસ્તારના લોકોનું ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણ તરીકે યાદ કરવામાં આવે છે। દાંડી એ ઐતિહાસિક મીઠાના કાયદાભંગ માટે જાણીતું દેશ અને દુનિયાભરમાં ઐતિહાસિક સ્થળ છે। તેમજ આજુબાજુના ગામોમાં પણ રાષ્ટ્રીય ચળવળ સાથે અનેક લોકો જોડાયેલા છે। ઐતિહાસિક દાંડી યાત્રા એ આઝાદી કાળ માટે બન્યું છે ત્યારે ઇતિહાસના પાણે પણ તેને અંકિત કરવામાં આવ્યું છે। ગાંધીજીના દાંડી પ્રવાસ બાદ સમગ્ર નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કાંઠા વિસ્તારમાં આઝાદીની લડત માટે યુવાનોએ આગળ આવ્યા હતા। જ્યારે મટવાડ ગામના એ અવારની ઘટનાને પણ ઇતિહાસમાં પાને અંકિત થયેલી છે। લોહિયાળ જંગ અંગ્રેજો સાથે ખેલાયો હતો અને 3 યુવાનો પોલીસના ગોળીબારમાં મોતને ભેટ્યા હતા। ઐતિહાસિક જલાલપોર તાલુકામાં આવેલ કરાડી ગામ જેમાં આ રાષ્ટ્રીય શાળાના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા હતા। રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરાડીના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આજે આ રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલય કરાડીએ 100 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જલશક્તિ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ એ શાળાના શતાબ્દી મહોત્સવના દરમિયાન ઇતિહાસ તેમજ ગામ સાથેનો નાતા અંગેની લોકોને તેઓએ જાણકારી આપી હતી। તેમજ નવસારીના સાંસદ CR પાટીલે પોતાના વક્તવ્યમાં આ ઐતિહાસિક ઘટનાઓ તથા શાળા અંગે તેમજ વરસાદી પાણી અને જળ સંચય માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા કાર્યો અંગે લોકોને જાણકારી આપી હતી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતીથી શરૂ થયેલી દાંડી યાત્રા નવસારી ખાતે પૂર્ણ થઈ હતી। આ ગામમાં 21 દિવસ સુધી એટલે કે કરાડીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી રોકાયા હતા અને ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી। એ ઐતિહાસિક સ્થળનું હું નમન કરું છું અને પોતાના વક્તવ્યમાં દાંડી તથા ઐતિહાસિક એવા ગાંધીજીના મીઠાના કાયદાના ભંગના સંસ્મરણોને યાદ કરી ભાવુક થયા હતા। મારું નામ રોશનીબેન ચીમાભાઈ પટેલ, હું 50 વર્ષથી યુકેમાં વસનારી, ભારત કરાડી સંગઠન મંડળ યુકેની પ્રેસિડન્ટ છું, ભારત વિદ્યાલય કરાડીની વાઇસ પ્રેસિડન્ટ છું। આજે ગર્વની વાત છે કે આપણે 100 યર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે અને ઘણી મોટા અધિકારીઓ આવ્યા, હજારોની સંખ્યામાં બધાએ ભાગ લીધો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। આપણે કરાડી સંગઠન વિદ્યાલય એ એટલી બધી આગળ પડતી સ્કૂલ છે કે જેમાં વિદ્યાર્થીઓ ભણી રહેલા છે, એ લોકો એટલા બધા આગળ પડતા, એટલા કોન્ફિડન્સ છે કે આપણી ટીચરોને એ બદલ ખૂબ ખૂબ આભાર। બાબુભાઈ રામા। પ્રોગ્રામની વિશેષતા એક તો 103 યર્સ સ્કૂલે 100 ડેઝ પતાવ્યા, 103 વર્ષ સ્કૂલના થયા, એ ખાસ વિશેષતા છે અને એ વિશેષતાને ધ્યાનમાં લઈને અમે આ શતાબ્દી મહોત્સવની તૈયારી કરી કે જેમાં હજારોની સંખ્યામાં માણસો હાજર હતા અને આ તૈયારી છેલ્લા લગભગ 2 વર્ષથી ચાલતી હતી અને જે 100 વર્ષનો ઇતિહાસ છે એ 100 વર્ષના ઇતિહાસને અમે લેગસી ઓફ ભારત વિદ્યાલય કરાડી એક સુંદર મેગેઝિન જેને કહેવાય સોવિનિયર અમે બહાર પાડ્યું છે અને એ લેગસી ઓફ ભારત વિદ્યાલય કરાડીમાં ક્રોનોલોજીકલી જે ઐતિહાસિક મૂલ્યો જે છે એમાં અમે બતાવ્યું છે અને સાથે સાથે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે બધા પ્રોગ્રામો કરે છે દેશને આગળ લઈ જવા માટે, એ બધા
વિષયોને અમે આવરી લીધા છે અને આપણે એની સાથે 100 વર્ષની જે ઇતિહાસ છે 100 years સ્કૂલ ઓફ ભારત વિદ્યાલય કરાડી એની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. જે ડોક્યુમેન્ટરી ફિલ્મ ફક્ત 32 મિનિટની છે અને આખો ઇતિહાસ કવર કરેલી છે. અને આપ જોઈ શકો છો કે આજે ખૂબ જ સારી બેદીમાં આદરણીય ચીફ મિનિસ્ટર આવ્યા હતા અને એમની